આ વિડીયોની અંદર આપણે એ વસ્તુ પર ચર્ચા કરવાના છે અને જોવાના છે. ઘણા બધા લોકોએ મને ઇન્સ્ટાગ્રામ ઉપર પ્રશ્ન આવો પૂછ્યો છે કે અમે કટિંગ બરાબર કરીએ છીએ, સિલાઈ બરાબર કરીએ છીએ, પણ તો પણ ફિટિંગ આવતું નથી. બરાબર છે. હવે આવું કેમ થાય છે, એનું કારણ શું છે? તો જો તમે કટિંગ પરફેક્ટ કરતા હોય, સિલાઈ બી તમે પરફેક્ટ કરતા હોય, એકદમ ફિનિશિંગ વાળો બ્લાઉઝ બનાવતા હોય, મને ખબર છે તમે ફિનિશિંગ વાળો બ્લાઉઝ બનાવો છો, પણ ફિટિંગ બરાબર આવતું નથી. તો હવે આનું કારણ શું હોઈ શકે? તો જુઓ, સૌથી પહેલા તો મેન મહત્વ શું છે કે આપણે જ્યારે બી કામ કરતા હોય, જ્યારે બી કટિંગ કરતા હોય, કે જ્યારે બી સિલાઈ કામ કરતા હોય, કે જ્યારે પણ આપણે બ્લાઉઝ બનાવતા હોય, તો બ્લાઉઝની અંદર તમને ખબર છે ને કે નાનામાં નાની વસ્તુ બી બહુ જ મહત્વ ધરાવે છે. બરાબર છે. એક ભૂલ આખા બ્લાઉઝ બગાડી નાખે, અને એ ભૂલ આપણે શોધવામાં ખબર નહીં કેટલો બધો ટાઈમ નીકળી જાય, અને અમુક વખત એ ભૂલ સુધારાય પણ ના. બરાબર છે. તો આપણે આ વિડીયોની અંદર એ જ જોવાના છે કે શું ભૂલ થાય છે આપણાથી. તો વિડીયો આખો જોયો તો સમજ પડશે, બાકી સમજ પડે નહીં. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. તો હાય ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? તો આવી ગયો તમારા પ્રિય મિત્ર પિયા ટેલર, અને સ્વાગત છે આપણી ચેનલ પિયા ટેલરમાં. તો સૌથી પહેલા જુઓ, આપણે શરૂઆત આપણે બ્લાઉઝને બનાવવા માટે શું કરતા હોય કે આપણી પાસે કસ્ટમર આવ્યા હોય, કસ્ટમર આપણને શું કે આ મારો માપનો બ્લાઉઝ છે, મારે આના જેવો જ મારે બીજો સીવડાવો છે, બનાવડાવો છે. તો આપણે આ જે બ્લાઉઝ આપણને આપ્યો કસ્ટમરે, તો આપણે આની સેમ ટુ સેમ જ કોપી આપણે કરવાની. બરાબર. પણ એવું નહીં વિચારવાનું કે મારા કટિંગની અંદર 5.5 નો મૂંઢો છે અને આની અંદર 5 નો મૂંઢો છે, તો હવે શું કરવાનું? કસ્ટમર જ્યારે આપણને એવું કહેતું હોય કે મને આ બ્લાઉઝ બરાબર આવે છે અને પરફેક્ટ છે, મને માપનો છે, તો પછી આપણે આપણું કોઈ પણ જાતનું દિમાગ લગાવવાનું નહીં. આપણે આની સેમ ટુ સેમ કોપી કરવાની. તો જુઓ, સૌથી પહેલા આપણી પાસે આ માપનો બ્લાઉઝ છે, તો આપણે આ માપના બ્લાઉઝ પરથી માપ લેવાનું છે. ઘણા બધા લોકો છે ને અહીંયા જ મોટામાં મોટી ભૂલ કરી નાખે છે કે જ્યારે પણ એ બ્લાઉઝનું માપ લેતા હોય ને, ત્યારે નાની આટલું છે ને ચાલશે, હવે વાંધો નહીં કરી નાખીશું, આટલું છે ને કરી નાખીશું, ચાલશે, વાંધો નહીં. એ ચાલશે આવે ને એની અંદર બ્લાઉઝ બગડી જાય. બરાબર છે. તો જો ઘણા બધા લોકોને બ્લાઉઝનું માપ લેતા આવડતું નથી. તો આપણે જોઈએ સૌથી પહેલા બ્લાઉઝનું માપ કેવી રીતના લેવાનું છે તે, અને શું વસ્તુ આપણે એમાં ધ્યાન રાખવાની છે તે વસ્તુ આની મેં જોવાની છે. તો જો સૌથી પહેલા આપણે લંબાઈની વાત કરીએ કે બ્લાઉઝની લંબાઈ કેટલી છે. તો અહીંયા જે સાંધો હોય શોલ્ડર પર, તે સાંધા પરથી આપણે મેજર ટેપમાં મૂકવાની, અને અહીં સુધીને આપણે જોવાનું કમર સુધીને કે કેટલી લંબાઈ છે. તો આમાં 12.5 ઇંચની લંબાઈ છે. બરાબર. આપણે લંબાઈ લખી લેવાની 12.5 ઇંચની. બરાબર. હવે આપણે જોવાનું છે કે બાંયની લંબાઈ કેટલી છે. બરાબર છે. હવે ઘણા લોકોનો એવો પ્રશ્ન હોય કે આમાં ટૂંકી માપનો બ્લાઉઝમાં ટૂંકી હોય અને બનાવવાની હોય લાંબી બાંય, તો પછી એમના શરીરનું જે મોરીનું માપ હોય તે લઈ લેવાનું, અને મુંડાનું માપ તો અહીંથી આપણને મળી જ જશે. બરાબર. તો આમાં 7.5 ઇંચની બાંય છે, તો આપણે 7.5 ઇંચની અહીં લખી દઈએ કે બાંયની લંબાઈ છે 7.5. બરાબર. હવે આપણે એ જોવાનું કે આ બ્લાઉઝની અંદર કટોરી કેટલા ઇંચની છે. તો જુઓ, અહીંયા આગળ આપણે બેલ્ટ વાળી જે જગ્યા છે ને, અહીંયાથી આપણે માપી લેવાનું. તો આમાં જુઓ 4.5 ઇંચની કટોરી છે. હવે ઘણા લોકો અહીંયા આગળ શું ભૂલ કરે કે 4.5 લખી દઈએ કે 5 કરી દઈએ. 4.5 શું કરવાનું? આમાં બહુ અઘરું પડશે, અડધું કરવાનું પછી વધારવાનું. પણ આમાં 4.5 છે તો પછી આપણે 4.5 જ રાખો ને. તો આપણે અહીંયા કટોરી લખી દઈએ 4.5 ઇંચની. બરાબર. હવે આપણે આની કમર માપી લઈએ કે કેટલા ઇંચની કમર છે આની. તો જુઓ, આવી રીતના માપ લેવાનું છે. જો આપણે અહીંયા આગળ છે ને હાઈ પટ્ટી નહીં ગણવાની, હાઈ પટ્ટીને છોડ દેવાની છે, અને આપણે આવી રીતના કમરને ઉપર મેજર ટેપ આવી રીતના મૂકતા જવાનું છે. ખેંચવાનું કશું છે નહીં, જે રીતના થાય છે એ જ રીતના. જુઓ, આ કેટલી કમર છે? 28 ઇંચની કમર આની છે. તો આપણે અહીંયા લખી દેવાનું કમર 28 ઇંચની. બરાબર. આટલું આપણે લખી દીધું. હવે આપણે અહીંયા ગાડી બાંયની મોરીની વાત કરીએ. તો બાંયની મોરી કેટલી છે? જો જ્યારે પણ બાંયની મોરીનું માપ લો ને, તો બ્લાઉઝને ઊંધો કરીને જ લેજો. બરાબર. છત્તામાં લેતા નહીં. હવે આપણે અહીંયા ગાડી આવી રીતના બાંય ઊંધી કરી દેવાની, અને અહીંયા ગાડી એની મોરી પહેલા માપી લેવાની.
જો અહીં પહેલી જે સિલાઈ છે ને આ લાલ કલરની તમને સિલાઈ દેખાતી હશે તે સુધીને આપણે જોવાનું કે કેટલા ઇંચની થાય છે. આવી રીતના જો 4.5 ઇંચની બાયની મોરી છે. આપણે 4.5 ઇંચની મોરી લખી દઈશું. બરાબર. હવે અહીંયા ગાડી આનો મૂંઢો કેટલા ઇંચનો થાય છે? જો મૂંઢો ઘણા લોકો આવી રીતના માપે છે ક્રોસમાં, ઘણા લોકો આવી રીતના માપે છે. મેં આવી રીતના માપું છું. બરાબર છે. તો અહીંયા ગાડી આ મૂંઢો થાય છે 5.5 ઇંચનો. આમાં મૂંઢો લખી દઈશું 5.5 ઇંચનો. પણ છે ને આ મૂંઢો છે બાયનો. બરાબર. બાયનો મૂંઢો અલગ હોય, બ્લાઉઝનો મૂંઢો અલગ હોય. આ બાયનો મૂંઢો છે. બરાબર. હવે આ પૈતું હવે આપણે આ બાયને છતી કરી દઈએ. હવે આપણે આગળનું ગળું કેટલા ઇંચનું છે એ જોઈ લઈએ. અહીંયા તો જુઓ ઘણા લોકો છે ને અહીં નીચેથી માપે છે કે ગળું કેટલું રાખવાનું છે, ઘણા લોકો અહીં ઉપરથી માપે છે કે ગળું કેટલું રાખવાનું છે. બંને રીત બરાબર છે, કોઈ પ્રોબ્લેમ નથી. તો જ્યારે તમે કટિંગ કરતા હોય કે સિલાઈ કરતા હોય તો તમારે એ વખતે પણ એ જ રીતના માપવાનું, તમે જે રીતના માપ લીધું હોય તે રીતના. તો આમાં આપણે ઉપરથી માપી લઈએ તો આમાં 5.5 ઇંચનું ગળું છે. તો આમાં આગળનું ગળું 5.5 ઇંચનું. એવી જ રીતના આમાં પાછળનો પટ્ટો કેટલા ઇંચનો છે એ જોઈ લેવાનું. તો આપણે પાછળનો પટ્ટો આમાં પાછળનું ગળું ગોલ છે તો આપણે પાછળનો પટ્ટો આમાં જુઓ આવી રીતના માપી લઈએ તો આમાં 3.25 ઇંચનું પાછળનું ગળું છે. બરાબર. તો 3.25 ઇંચનું પાછળનું ગળું લખી દઈએ. બરાબર. હવે આમાં બ્લાઉઝનો મૂંઢો જે છે તે કેટલા ઇંચનો છે એ આપણે જોવાનું છે. તો આપણે આને આવી રીતના મૂકીએ અને આનો જે શોલ્ડરનો ભાગ છે ને તે હાંધો ઉપર આપણે આવી જવો જોઈએ આવી રીતના. બરાબર. અને હવે આને રીતના માપી લઈએ કે કેટલા ઇંચ આવે છે. તો અહીંથી આપણે આને મેજર ટેપ અહીં મૂકીએ તો જુઓ 4.5 ઇંચે આ બાયનો મૂંઢો બ્લાઉઝનો મૂંઢો આવે છે. જુઓ. બરાબર. 4.5 ઇંચનો. બરાબર. અહીંયા ગાડી આનો દબાણ હાથે આપણે ગણીએ તો 4.5 ઇંચે આવે છે. આપણે 4.5 ઇંચ બ્લાઉઝનો મૂંઢો લખવાનો. બરાબર. 4.5 ઇંચ જ્યારે કટિંગ કરતા હોય ત્યારે આપણે 4.5 ઇંચે માર્કિંગ કરવાનું. બરાબર. હવે મેન વાત કે હવે આપણે જે છે તે ચેસ્ટનો ભાગની વાત આવી કે તેનું માપ આપણે કેવી રીતના લેવાનું, શોલ્ડરનું માપ આપણે કેવી રીતના લેવાનું. તેના પહેલા જે લોકોને બી ઘર બેઠા બ્લાઉઝની દરેકે દરેક વસ્તુ શીખવા માંગતા હોય તેની કટિંગથી લઈને સિલાઈથી લઈને બધી જ વસ્તુ તે લોકો સ્ક્રીન પર આપેલા નંબર પર તમારે ઘેર બેઠા તમે અમારા વિડીયો ક્લાસ જોઈન કરી શકો છો અને બ્લાઉઝની દરેક વસ્તુ શીખી શકો છો. અથવા તમારે ફરમાં મંગાવવા હોય એ બી પ્લાસ્ટિકના 100% વોટરપ્રૂફ ફરમાં આવશે. તે પણ કટોરીવાળા, ટક્સવાળા, પ્રિન્સેસ કટ ડ્રેસના દરેકે દરેક સાઇઝના ફરમાં અવેલેબલ છે. જે લોકોને બી ફરમાં મંગાવવા હોય તે લોકો સ્ક્રીન પર આપેલા નંબર પરથી વોટ્સઅપ પર મેસેજ કરી ને કેશ ઓન ડિલિવરીમાં ફરમાં મંગાવી શકો છો. હવે આપણે આ જે બ્લાઉઝ જે છે તેમાં આપણે આ છાતીનું માપ લેવાનું છે. તો જુઓ આ છે હુક પટ્ટી. હુક પટ્ટીથી મેં આને મેજર ટેપ અહીં મૂકી દઈશ ને અહીંયા સુધીને આનું માપ લઈશ. જુઓ મેં આવી રીતના માપ લઈશ ને આવી રીતના તો 8 આવે છે. પણ આપણે જ્યારે પણ છાતીનું માપ લેતા હોય ત્યારે સાધારણ આપણે ખેંચીને લઈએ છીએ. તો આ 8.25 ઇંચનું માપ થયું. તો આપણે અહીંયા છાતીનું માપ લખી દઈએ 8.25 ઇંચ. બરાબર. હવે આ 8.25 ઇંચ તો આગળનું માપ થયું. આપણે પાછળની બેકનું માપ પણ લેવાનું છે. આગળની ચેસ્ટ અલગ હોય ને પાછળની ચેસ્ટનો ભાગ અલગ હોય. તો આપણે એને પાછળની ચેસ્ટનું જોઈએ. તો સૌથી પહેલા આ જે બ્લાઉઝ છે ને તેને મેં મૂંધો કરી દઈશ અને હવે આ બ્લાઉઝને મેં ગોઠવીશ. તમે જુઓ કે મેં કેવી રીતના આ બ્લાઉઝને ગોઠવું છું. આને પરફેક્ટ રીતના તમે જ્યાં સુધી નહીં ગોઠવો ને ત્યાં સુધી તમને માપ મળે નહીં. એટલે આને હરખી રીતના ગોઠવજો. અહીંયા જ ઘણા બધા લોકો અહીંયા જ ભૂલ કરે છે અને એના લીધે જ આખો બ્લાઉઝ બગડી પણ જાય છે. એટલે હંમેશા અહીંયા ગાડી છે ને ધ્યાન આપજો કે આને કેવી રીતના માપ લેવાનું છે તે. આવી રીતના જુઓ આ મેં ગોઠવી દીધો બ્લાઉઝને. તો આ કામ ઊંચું રહેશે એનું કારણ કહું તમને કે અહીંયા ગાડી ટક્સ લીધા છે ને બંને એટલે આ ભાગ ઊંચો રહે છે. હવે મેં અહીંથી હવે કશું ખેંચાખેંચ નહીં કરું. અહીંયા ગાડીથી અહીંયા સુધીનું માપ લઈ લઈશ મેં. કેટલા ઇંચનું થાય છે
15 ઇંચનું થાય છે. જો 15 ઇંચ આવે છે તો આપણે 15 ઇંચ આપણે પાછળની ચેસ્ટ 15 ઇંચે લખી દઈશું. બરાબર, આ 15 ઇંચ આપણે આવી. હવે શોલ્ડરનું માપ કેવી રીતના લેવાનું? તો જુઓ, શોલ્ડરનું માપ આપણે આવી રીતના સેટ કરવાનું. આવી રીતના તમે હાથ લગાવશો ને, હાથથી કરશો ને તો આ સીધું થઈ જશે આવી રીતના. બરાબર, હવે આપણે આ શોલ્ડર જોઈ લઈએ કેટલા ઇંચે આવે છે. તો આ જુઓ 9 ઇંચે આવે છે. ડબાન હાથે મેં માપી રહ્યો છું, 9 ઇંચે આવે છે. તો આમાં શોલ્ડર આપણે 9 ઇંચનું લખી દઈશું શોલ્ડર. બરાબર, તો આ શોલ્ડર 9 ઇંચનો આપણે આવ્યો. જુઓ, આપણને દરેકે દરેક વસ્તુ બ્લાઉઝના માપની અંદરથી આપણને મળી ગઈ. આપણે કોઈ પણ જાતની કોષ્ટકની જરૂર પડી નથી. કટોરીનું માપ પણ મળી ગયું, મૂંઢાનું માપ બી મળી ગયું, શોલ્ડરનું માપ બી મળી ગયું. બધી જ વસ્તુ આપણને માપના બ્લાઉઝમાંથી આપણને મળી ગઈ. અને ખાસ કરીને ઘણા લોકોથી આ ભૂલ થાય છે કે આ ચેસ્ટ માપવાની અંદર ને કમર માપવાની અંદર, ભાઈનો મૂંઢો માપવાની અંદર ઘણા બધા લોકોની ભૂલ થાય છે. તૈયાર ગાડી ધ્યાન આપજો. જ્યારે બી તમે બ્લાઉઝ બનાવતા હોય ત્યારે માપનો જે બ્લાઉઝ હોય તેમાં જે માપ આવતું હોય તે જ માપ તમે લખજો અને એ જ માપથી તમે કટિંગ કરજો. જે બનશે તમારો બ્લાઉઝ તે પરફેક્ટ માપનો બનશે. તો આ હતો બ્લાઉઝનું માપ કેવી રીતના લેવાનું તેનો વિડીયો. વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. જોવાવાળા નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આજુબાજુમાં અડોશ પડોશમાં સગા સંબંધીઓને આપણો વિડીયો શેર કરી દેજો. અને હજુ બી કંઈ મનમાં મૂંઝવણ હોય તો નીચે કોમેન્ટ કરી દેજો. તો ચાલો તારે આજના માટે આટલું જ. ફરી મળીશું બીજા વિડીયોમાં. ચાલો તારે, બાય.